રામનવમીનું પાવન પર્વ છે। આ રામનવમીના પાવન પર્વે આપણે સૌ દેશવાસીઓ સંકલ્પ કરીએ કે પૂજ્ય મહાત્મા ગાંધીએ જે રામ રાજ્યનો સંકલ્પ કર્યો હતો, જે રામ રાજ્યનું સ્વપ્ન જોયું હતું, એ પૂજ્ય બાપુના સપના પ્રમાણેનું આપણું ભારતનું નિર્માણ થાય। આપણે સૌ બાપુના સપનાને સાકાર કરવા માટે જ્યાં હોય જે રીતે થઈ શકે એ રીતે કંઈક ને કંઈક યોગદાન આપતા રહીએ। આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિનું વર્ષ છે અને સ્વામી વિવેકાનંદે અનેક બાબતોની આગાહી કરી। જ્યારે એમણે કહ્યું હતું ત્યારે આગાહી તો નહોતું કર્યું, પરંતુ એમની વાણીનો એક એક શબ્દ સમયાંતરે સાચો પુરવાર થયો। કોઈ કલ્પના કરી શકે આ દેશનો એક વીર સંન્યાસી સનાતન ધર્મની પરંપરાઓનું પાલન કરનાર સંન્યાસી અને 19મી સદીના અંતકાળમાં આજથી લગભગ 125-150 વર્ષ પૂર્વે એ યુગમાં એવી હિંમત કરે કે મારે દેશવાસીઓને અપીલ છે કે 50 વર્ષ માટે તમે તમારા બધા દેવી દેવતાઓને ભૂલી જાઓ, તમારા બધા જ આરાધ્ય દેવને ભૂલી જાઓ અને બધા જ દેવી દેવતાઓને ભૂલીને માત્ર ને માત્ર ભારત માતાની આરાધના કરો। આ દેશને બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થશે। ભાઈઓ બહેનો, સ્વામી વિવેકાનંદજીએ જે કહ્યું હતું એના ઠીક 50 વર્ષ પછી 1947માં આ દેશ આઝાદ થયો। એ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે હું સ્પષ્ટ જોઉં છું, મને મારી આંખો સામે દેખાય છે એક દિવસ એવો આવશે મારી ભારત માતા જગતગુરુના સ્થાને વિરાજમાન હશે, દૈદીપ્યમાન બનીને વિરાજમાન હશે, વિશ્વના ગુરુ પદે વિરાજમાન હશે। આ સ્વપ્ન સ્વામી વિવેકાનંદે જોયું હતું અને સાથે સાથે મેં એમ પણ કહ્યું હતું કે મને યુવા શક્તિમાં ભરોસો છે। એમણે એમ પણ કહ્યું હતું કે યુવાનો હિન્દુસ્તાનના આ દેશની કાયાપલટ કરશે અને ભારત માતાને જગતગુરુના સ્થાને વિરાજમાન કરશે। ભાઈઓ બહેનો, બંને મહાપુરુષો પૂજ્ય બાપુની આગાહી હોય, પૂજ્ય બાપુનું સપનું હોય, સ્વામી વિવેકાનંદજીની આગાહી હોય કે સ્વામી વિવેકાનંદજીનું સપનું હોય, એમાં એક વાત ચરિતાર્થ થાય છે કે મેં ક્યારેય કલ્પ્યું નહોતું કે દુનિયાની અંદર ભારતની આવી
में अवस्था એને ક્યારે કલ્પના નહીં હશે કે આઝાદીના આટલા ટૂંકા વર્ષોમાં દેશ ધીરે ધીરે નીચે ને નીચે ગર્તમાં ડૂબતો જશે. પણ ભાઈઓ બહેનો, આપણને પૂજ્ય બાપુમાં ભરોસો છે, સ્વામી વિવેકાનંદમાં ભરોસો છે કે એમની વાણી, એમનું સપનું ક્યારે એળે ન જાય. અને આપણે સૌએ એ મહાપુરુષોની ઈચ્છા, આકાંક્ષાની પૂર્તિ માટે યથાયોગ્ય સમય જીવન માટે ખર્ચવો રહ્યો. અને એમાં એક પાયાનું કામ છે શિક્ષણ અને સંસ્કાર. હું વસંતભાઈ, તેના પરિવારજનોને, આ સંસ્થાના ટ્રસ્ટીઓને અંતઃકરણપૂર્વક અભિનંદન આપું છું કે એમણે વ્યવસાય ધંધો ક્યાંય પણ હોય છતાંય પોતાના માદરે વતનના જિલ્લાની દીકરીઓ ભણી ગણીને આગળ આવે એના માટે આ શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું. મિત્રો, વસંતભાઈ પાસે પૈસા છે, ટ્રસ્ટીઓ પાસે પૈસા છે, એમના માટે રૂપિયા વાપરવા એ તો મોટી વાત નથી. ઇમારતો બાંધવી એ પણ એમના માટે અઘરું કામ નથી. પણ અહીં ખાલી ઇમારત નથી. અને ઇમારત નથી હું એટલા માટે કહું છું કે જ્યારે વસંતભાઈ સાથે મને મળવાનો મોકો મળ્યો, વાતચીત કરવાનો મોકો મળ્યો, ત્યારે મેં એક વાત અનુભવી છે. અને વાત એ હંમેશા એમ કહે કે નરેન્દ્રભાઈ, શિક્ષણ વગેરે પ્રવૃત્તિ તો કરું છું, પણ મારે મન શિક્ષણ કરતા પણ અધકેલું મહત્વ સંસ્કારનું છે. હું સમાજમાં એવી સંસ્કારિત દીકરીઓને મોટી કરવા માંગુ છું કે જ્યારે માતા બને ત્યારે સંસાર સમાજ જીવનની મોટી મૂડી બની જાય. માત્ર ભણી ગણીને પોતાની કેરિયર નહીં, સંસ્કાર દ્વારા પોતાની આવનારી પેઢીઓને સંસ્કારિત કરે. ગામડે ગામડે નૌજવાનો વ્યસન મુક્ત બને, દુરાચાર મુક્ત બને, સદાચારની દિશામાં ડગર માંડે. ન તો શિક્ષણની ક્ષમતા ઉભી કરવા માટે કદાચ રૂપિયા જ કામ લાગતા હશે, પણ સંસ્કારની સરળતા માટે તો જીવનની પ્રતિબદ્ધતા જોઈતી હોય છે, કમિટમેન્ટ જોઈતું હોય છે. અને વસંતભાઈના એ કમિટમેન્ટ માટે હું એમને એમના પરિવારજનોને અભિનંદન આપું છું. આજે સમગ્ર દેશમાં આર્થિક વિકાસ એની ચર્ચા ચાલી રહી છે. અને ભાઈઓ બહેનો, કોઈને ગમે કે ન ગમે, પસંદ પડે કે ન પડે, પણ આ દેશના રાજનેતાઓને, આ દેશના પોલિટિકલ પંડિતોને, આ દેશના અર્થકારણના શાસ્ત્રીઓને એ વાતનો સ્વીકાર કરવો પડશે કે ગયા 10-12 વર્ષમાં ગુજરાતે જે દિશા પકડી છે, ગુજરાતે જે કાર્ય યોજના હાથ ધરી છે, એના કેન્દ્રમાં વિકાસનો મંત્ર રહેલો છે. અને પરિણામે આજે હિન્દુસ્તાન ભરમાં દરેક ક્ષેત્રમાં પ્રગતિને વિકાસના તાંજે તોલવામાં આવે છે. સરકારની યોજનાઓને વિકાસના તાંજે તોલવામાં આવે છે.
દિલ્હીમાં બેઠેલા શાસકોને પણ મને કે તમને વિકાસના વચનો આજે આપવા પડે છે. આ દિશા બદલવાનું કામ ગુજરાતની 10-12 વર્ષની વિકાસના ક્ષેત્રે થયેલી સિદ્ધિઓના પરિણામે થયું છે. સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનને શક્તિશાળી બનાવવું છે, સામર્થ્યશાળી બનાવવું છે. 125 કરોડના દેશના નાગરિકોને રોજગાર ઉપલબ્ધ કરાવવો હશે, પૂરતું ભોજન આપવું પડે હશે, આરોગ્યની સેવાઓ આપવી હશે, તો આ દેશના વિકાસ દરને નવી ઊંચાઈઓ પર લઈ જવાની અનિવાર્યતા. આ ભારતના વિકાસ દરને એના લક્ષ્યાંકને જો પામવો હોય તો એના અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ માર્ગો બતાવતા હશે. કોઈ ખેતીને પ્રાધાન્યની વાત કરતું હશે, કોઈ માળખાકીય સુવિધાને પ્રાધાન્યની વાત કરતું હશે, કોઈ શિક્ષણને પ્રાધાન્યની વાત કરતું હશે, કોઈ રોજગારને પ્રાધાન્યની વાત કરતું હશે. સૌ પોતાની રીતે સૂચન કરતા હશે કે હિન્દુસ્તાનનો વિકાસ દર આજે છે એના કરતા ડબલ કરવાની દિશામાં આગળ વધવું હોય તો અનેક સૂચનો આપતા હશે. ભાઈઓ મારું એક સરળ સૂચન છે, અહીં વ્યવહારનું સૂચન છે. આ દેશની 50% જનસંખ્યા આપણી માતાઓ, બહેનો, આપણી દીકરીઓ એમની જો વિકાસની બાબતમાં સક્રિય ભાગીદારી વધે, આર્થિક પ્રવૃત્તિઓમાં એમનું યોગદાન વધે, આર્થિક પ્રવૃત્તિઓમાં એમને અવસર મળે, તો આ દેશની વિકાસ યાત્રાની અંદર જોડાયેલ 50% જનસંખ્યાનું એક નવું પરિબળ, શક્તિશાળી પરિબળ ઉમાર અને જે પળે આટલું મોટું પરિબળ ઉમેરાય એની સાથે દેશનો વિકાસ દર વધવા માંડે એને કોઈ રોકી ન શકે. અને તેથી આવનારા એક દશકમાં હિન્દુસ્તાનની માતાઓ, બહેનો, દીકરીઓ એ વિકાસની યાત્રામાં આર્થિક પ્રવૃત્તિમાં કેવી રીતે ભાગીદાર બને એની યોજના કરવી એ દરેક રાજ્ય વ્યવસ્થા માટે અનિવાર્ય બનવાનું છે. અને એક ચીલો ચાકરવાનું કામ પણ ગુજરાત સુબેરે પાર પાડશે એવો મને વિશ્વાસ છે. આપના અમરેલી જિલ્લામાં હમણાં એક નાનકડો પ્રયોગ કર્યો છે. રાજુલા તાલુકાની માછીમાર બહેનો માટે એક નાનકડો પ્રયોગ કર્યો છે. ગુજરાતના 1600 કિલોમીટરના સમુદ્ર કિનારે 5-7 તાલુકા પસંદ કરીને પાયલોટ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. એમાંનો એક પાયલોટ પ્રોજેક્ટ રાજુલા તાલુકામાં કર્યો છે. આપણે ત્યાં દરિયા કિનારે રહેતા ભાઈઓ બહેનો 6 મહિના માછીમારીનો વ્યવસાય ચાલે, 6 મહિના લગભગ બેરોજગારીની અવસ્થા હોય. એમની આર્થિક પ્રવૃત્તિ કેવી રીતે કરાય? આપણે સમુદ્રના ખારા પાણીમાં ઉપયોગી થાય એવી સીવીડની ખેતીનું કામ ઉપાડ્યું છે. આ માછીમાર બહેનો આ સીવીડની ખેતી કરે એના માટેની ટ્રેનિંગ ચાલી રાજુલા તાલુકાની અંદર એનો પ્રયોગ થયો છે. લગભગ મેના અંતની અંદર પહેલો પાક એ પ્રાપ્ત કરશે અને ભવિષ્યમાં 45 જૂથો દરિયા કિનારે ત્યાં પ્રકારનું કામ કરે. આ સીવીડની ખેતી એવી છે કે એમાં જે વનસ્પતિ ઉગે છે આધુનિક વિજ્ઞાનના સંશોધન પ્રમાણે આ વનસ્પતિમાંથી ઉત્તમમાં ઉત્તમ ઔષધિ તૈયાર થાય છે. મનુષ્ય માટેની ઔષધિ માટેનો પણ આધાર મોટામાં મોટો છે, પશુની ઔષધિ માટેનો પણ મોટામાં મોટો આધાર છે. એટલું જ નહીં
પશુ આહાર માટે પણ મોટા મોટા આધાર બને એક પ્રકારની વનસ્પતિ છે. આજે વિશ્વમાં એનું માર્કેટ વધતું જાય છે. ગુજરાતના 1600 કિલોમીટર સમુદ્ર કિનારે જે ખારો પર દરિયો હતો, જેમાંથી કઈ મળે કે ન મળે એવી દુવિધા હતી, એને પણ ઉત્પાદનની દિશામાં વાળવાનું કામ આપણે કરી રહ્યા છીએ. અને એનો લાભ આવનારા દિવસોમાં સમગ્ર હિન્દુસ્તાનના દરિયા કિનારે ધીરે ધીરે આ વાત પહોંચવાની છે. અને ભારત દવાના ઉત્પાદનનો આધારભૂત એવી સીવીડની ખેતી કરીને ઔષધિઓને પૂરક પોષક એવી ચીજો પહોંચાડીને આરોગ્યના ક્ષેત્રે પણ મોટું યોગદાન કરશે એવો મને ભરોસો છે. ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં દીકરીઓ કોઈના કરતા પણ પાછળ. શિક્ષણની બાબત હોય, રમત ગમતની બાબત હોય, શાળાની ઇતર પ્રવૃત્તિની બાબત હોય, સમગ્ર ગુજરાતના આંકડા કાઢો તો જોઈ લીધો, 65 થી 70% ઇનામ મેળવનાર દીકરીઓ હોય છે, માત્ર 30 કે 35% દીકરા હોય. 10મા ધોરણમાં પહેલા 10 ક્રમાંક જુઓ તો 10મા વિષય કે 7 દીકરીઓ પહેલા 10 માં આવી. 12મા ધોરણના રિઝલ્ટ જુઓ, 7-8 દીકરીઓ 1 થી 10માં નંબર લઈ ગઈ. પહેલા એ સમય હતો કે મોટા શહેરોની મોટી શાળાની દીકરીઓ આ શિક્ષણને પ્રાપ્ત થતી હતી. આજે નાના નાના ગામડામાંથી પણ તેજસ્વી દીકરીઓ ભણી ગણીને નામ રોશન કરી રહી છે. એક ઉત્તમ નિશાની જોઈ રહી છે. મારો એક સુખદ અનુભવ મારા કહેવો છે. થોડા વર્ષો પહેલા હું કન્યા કેળવણીના કામ માટે દ્વારકાની આસપાસના વિસ્તારમાં ગામડા ખોદી રહ્યો હતો. અને ત્યાં ગામડાના લોકોને ભેગા કરીને ભણવું જોઈએ સમજાવતો. ખાસી બધી બહેનો કાર્યક્રમમાં આવતી હોય છે, એમની જોડે વાત કરતો હતો, દીકરીને ભણાવવી જોઈએ. 44-45 ડિગ્રી ધોમ ધંધો તાપ હોય અને ગાંધીનગરથી ગાંધીનગર તો મુખ્યમંત્રી, ગુજરાત સરકારના મંત્રીઓ, સરકારના આઈએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો બધા ગામડા ઘૂમતા હોય, ઘેર ઘેર જઈને દીકરીઓને શાળાએ લઈ જવા માટેનું અભિયાન ચલાવતા હોય. સ્વાભાવિક રીતે સમાજમાં પણ ઉત્સાહનું વાતાવરણ બન્યું. માતાઓ બહેનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં આવે એટલે મેં માતાઓ બહેનો જોડે વાતચીત કરી. મેં પૂછ્યું, બહેનો તમારામાંથી ભણેલા કેટલા છે? તો બહુ ઓછા લોકોએ હાથ ઊંચો કર્યો. બહેનો હતી. અને જેમણે હાથ ઊંચો કર્યો એ પણ કોઈ 65 વર્ષની હતા, કોઈ 70 વર્ષના હતા, કોઈ 80 વર્ષના હતા. અને એ મીટિંગમાં અડધા કરતા વધારે 50 થી નાની ઉંમરની બહેનો હતી. પણ એ બધી અભણ હતી. 70 વર્ષ વાળી બહેન ભણેલી, 85 વાળી ભણેલી, 50 થી નીચેની અભણ. એટલે મને કૌતુક થયું તો આમ કેમ થાય? આવું શું કારણ? ત્યાં વૃદ્ધ માતાઓ તો ભણેલી છે, આ બહુ બધી અભણ થવાનું કારણ શું? તો એક માજે ઉભા થઈને મેં વાત કરી. એને કહ્યું, અમારું પિયર અમરેલી જિલ્લાનું છે અને અમરેલી એ ગાયકવાડ સ્ટેટનું રાજ્ય હતું. અને ગાયકવાડ સ્ટેટ હોવાના કારણે અમારે ત્યાં કન્યા કેળવણી ફરજિયાત હતી. જો અમારા મા બાપ અમને ન ભણાવે તો દંડ ભરવો પડતો. એના કારણે અમે 80-85 ની ઉંમર ભલે થઈ પણ અમને બચપણમાં ગાયકવાડના કારણે ભણવા મળ્યું. આ અમને બહુ અભણ એટલા માટે મળી કે ગાંધીનગરમાં સરકારો બદલાણી અને એમને અમારી પરવા નહોતી એટલે અમને અભણ હોવો મળી. ભાઈઓ બહેનો, જો ગાયકવાડના જમાનામાં શિક્ષણનું આટલું મહત્વ કાઢવું હોય તો આઝાદી પછી એને એટલું જ મહત્વ
નહોતું અપાવવું જોઈએ, પણ કમનસીબે ટુકડા ફેંકો રાજ કરવાની જે ટેવ પડી ગઈ, એમણે આ પાયાના કામો તરફ ધ્યાન જ ના આપ્યું. એના કારણે દેશને સારા નુકસાન થયું છે. અને આજે જે દુર્દશા જોઈએ છે ને, એના મૂળમાં 50 વર્ષના પાપ પડેલા છે. એના કારણે આજે દુર્દશા થઈ છે. અને એની સામે આજે ચારે તરફ શિક્ષણના યજ્ઞ ચાલી રહ્યા હોય ત્યારે સમાજના ભવિષ્ય માટે એક નવી આશા બંધાતી હોય છે, નવી શ્રદ્ધા બંધાતી હોય છે, એક ભરોસો પેદા થતો હોય છે. ભાઈઓ બહેનો, આ અમરવેલીની ધરતી છે. અહીંયા જીવરાજભાઈ મહેતા જન્મ્યા છે તો હંસાબેન મહેતાની પર કારકિર્દી રહી છે. શિક્ષણને માટે બળ આપતા રહે છે. અને જ્યારે અમે સ્વર્ણિમ જયંતીનો પ્રારંભ કર્યો તો ત્યારે અમરેલીથી કર્યો તો જીવરાજ મહેતાના પુતળા સામે નતમસ્તક થઈને કર્યો તો, કોઈ રાજકીય અભડછેદ રાખ્યા વગર, કોઈ આટલા પ્રકારના ખેલ કર્યા વગર સમગ્ર ગુજરાતની ચિંતા કરવાના પ્રતિક કરીને અને અમરેલી જિલ્લાનું યજ્ઞ આરંભ કર્યો. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતના વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. આપણે ક્યાં રોકાવું નથી. ગુજરાત ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ કરે. ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માનવી પણ આ વિકાસની લાભથી ક્યારે વંચિત ન રહી જાય, એ આપણા સૌની જવાબદારી છે. ગઈકાલે મેઘરાજાએ વધામણી કરી. આપણે સૌ ગુજરાતના નાગરિકો સમજીએ, આ તો ઈશ્વરે આપણને કહેણ મોકલ્યું છે. ઈશ્વરે કહેણ મોકલ્યું છે, ચિંતા ન કરતા, હવે હું ગુજરાતની ચિંતા કરું છું. ભાઈઓ બહેનો, જ્યાં ઈશ્વરની કૃપા રહેતી હોય ત્યાં કોઈ પણ આપત્તિને અવસરમાં પલટીને આપણે પ્રગતિ કરી શકીએ, એવી આ મા દુર્ગાજી આપણને આશીર્વાદ આપે. ભાઈઓ બહેનો, વિકાસના ક્ષેત્રમાં ગુજરાતે જે નવા નવા પ્રયોગો કર્યા છે, ખાસ કરીને શિક્ષણ. સામાન્ય રીતે સરકાર એટલે બજેટ ફાળવે, શિક્ષકો રાખે અને પછી શિક્ષણ વાલીઓના ભરોસે, વિદ્યાર્થીઓના ભરોસે, કાં તો સ્થાનિક શિક્ષકોના ભરોસે આવું ચાલુ. એમાં મૂળ પાયાનું આપણે પરિવર્તન કર્યા અને ગૃહોત્સવની પરંપરા ઉભી કરી. આ દેશમાં એન્જિનિયરિંગ કોલેજના ગ્રેડ્યુએશન છે, મેડિકલ કોલેજના ગ્રેડ્યુએશન છે. A ગ્રેડની મેડિકલ કોલેજ, B ગ્રેડની મેડિકલ કોલેજ, C ગ્રેડની મેડિકલ કોલેજ, A ગ્રેડની એન્જિનિયરિંગ કોલેજ, B ગ્રેડની એન્જિનિયરિંગ કોલેજ, બિઝનેસ મેનેજમેન્ટ A ગ્રેડની સ્કૂલ, બિઝનેસ મેનેજમેન્ટ B ગ્રેડની સ્કૂલ, આ બધું છે. પણ આપણા દેશમાં સરકારી પ્રાથમિક શાળાનું ગ્રેડ્યુએશન ક્યાંય નથી. ગુજરાતે હિંમતપૂર્વક પહેલ કરી અને પહેલ આ કરી કે જિલ્લે જિલ્લે પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન થાય, શિક્ષણની ઝીણામાં ઝીણી બાબતોનું મૂલ્યાંકન થાય, શાળાની સુવિધાઓની બાબતમાં મૂલ્યાંકન થાય, શાળાની ઇતર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન થાય. 40 પાના જેટલું પ્રશ્નપત્ર બનાવી છે, 40 પાના જેટલું, અને એક એક શાળાનું મૂલ્યાંકન થાય છે. ગુણોત્સવ કાર્યક્રમ થાય છે. રાજ્યના હજારો પ્રથમ કક્ષાના અધિકારીઓ શાળામાં 3-3 દિવસ રોકાઈને શિક્ષણનું મૂલ્યાંકન કરે છે. અને એના કારણે આજે જિલ્લે જિલ્લે સ્પર્ધા ઉભી થઈ છે કે અમારે ત્યાં 5 A ગ્રેડની પ્રાથમિક શાળાઓ છે, આ વર્ષે 10 કરવી છે. અમારે ત્યાં 20 પ્રાથમિક શાળાઓ A ગ્રેડની છે,
આપણે 50 કરવી છે. પ્રાથમિક શિક્ષણમાં ગુણ સુધરે, ગુણાત્મક પરિવર્તન આવે અને એના દ્વારા શિક્ષણનો પાયો મજબૂત થાય એ દિશામાં આપણે કામ કરવું છે. એક તરફ પ્રાથમિક શિક્ષણને બળ, તો બીજી બાજુ ઉચ્ચ શિક્ષણ 21મી સદીને આવકારવા માટે ખંગનતું હોય એવું શિક્ષણ. 2001માં ગુજરાતમાં માળ 11 યુનિવર્સિટીઓ હતી. આજે 41 યુનિવર્સિટીઓ છે. 41 યુનિવર્સિટી. અને એમાં પણ સમગ્ર દેશમાં કે દુનિયામાં ક્યાંય ન હોય એવી યુનિવર્સિટીઓ છે. ગુજરાત પહેલું રાજ્ય છે જ્યાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. ગુજરાત પહેલું રાજ્ય છે જ્યાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે. ગુજરાત પહેલું રાજ્ય છે જેને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન શિક્ષકો તૈયાર કરવા માટે યુનિવર્સિટી તૈયાર કરી છે. સ્પોર્ટ્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી, ટેકનિકલ યુનિવર્સિટી 21મી સદીમાં બદલાતા જીવનને આવશ્યક અને અનુકૂળ એવું ઉચ્ચ શિક્ષણનું માળખું, એમ બંને બાજુ શિક્ષણને સક્ષમ કરવું, સમર્થ કરવું, એના માટેનું અભિયાન ચલાવ્યું. અને ભૂતકાળની અવ્યવસ્થાને કારણે જે લોકો રહી ગયા એમના માટે સ્કિલ ડેવલપમેન્ટનું અભિયાન. બચપણમાં બિચારાને શાળા ન મળી હોય છોડી દીધી, રોજી રોટી કમાવા માટે સ્કિલ ડેવલપમેન્ટ. અને આજે સમગ્ર હિન્દુસ્તાનમાં સ્કિલ ડેવલપમેન્ટની બાબતમાં ગુજરાતે અનેકવિધ નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. ગુજરાતનો નોજવાન ડિગ્નિટી સાથે જીવે, સન્માન સાથે જીવે, સ્વાભિમાન સાથે જીવે, એના માટેના હાથમાં હુનર હોય, કૌશલ્ય હોય, પથ્થર પર કાંટો મારીને રૂપિયા કમાવાની આવડત હોય, એવી આખી યુવા પેઢી તૈયાર કરી છે. જેના કારણે રાજ્યની વિકાસ યાત્રાને બળ મળે. ભાઈઓ બહેનો, રાજ્યના વિકાસ યાત્રાને ઓર તેજ ગતિથી આગળ વધારવું છે ત્યારે ગુજરાત માત્ર સરકારના ભરોસે પ્રગતિ કરનારું રાજ્ય નથી. એ ગુજરાતની શક્તિ છે. કેટલાક લોકોને એમાં ગુજરાતના દોષ દેખાય છે. એમને ખબર નથી સાચી દિશા કઈ છે. સમાજની શક્તિ એ સરકારની શક્તિ કરતા પણ અનેક ગણી હોવી જોઈએ એવો મારો મત છે. આજે શિક્ષણની બાબતમાં ગુજરાતનો કોઈ તાલુકો એવો ન હોય કે સમાજના આગેવાનોએ, જ્ઞાતિના આગેવાનોએ, વિસ્તારના આગેવાનોએ ઘરનું ગોપીચંદન ખોઈને શિક્ષણના ધામ ઉભા ના કર્યા. અમારા નરહરીભાઈ અમદાવાદમાં ખૂબ ઉત્તમ શાળા ચલાવે છે. અમારા વિઠ્ઠલભાઈ રાદડિયા આખા સૌરાષ્ટ્રની દીકરીઓને ભણાવવાનું બીજું ઉઠાવ્યું હોય એટલી મહેનત કરે છે. દરેક સમાજ, સદનસીબે ગુજરાતમાં દરેક સમાજ આગળ આવે છે. દરેક સમાજ પોતપોતાની રીતે શિક્ષણને મહત્વ આપી રહ્યો છે. અને સરકાર પાસેથી ઓછામાં ઓછી અપેક્ષા રાખીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતના શૈક્ષણિક વિકાસની અંદર સમાજ શક્તિનું મોટામાં મોટું યોગદાન છે. રાજ્ય શક્તિને સમાજ શક્તિ સૌથી વધારે પૂરક બની હોય તો એ રાજ્યનું નામ ગુજરાત છે. અને તેથી આ ગાંધીઓને, આ સમાજના સેવકોને, આ સમાજના સુધારકોને પોતાની સંપત્તિમાંથી સમાજના વિકાસ માટે કામ કરવાનું જે આખા ગુજરાતમાં વાતાવરણ છે એને વધુ ને વધુ બળ મળે અને સમાજનું કોઈ સંતાન પ્રાથમિક જરૂરિયાતથી વંચિત ન રહે, શિક્ષણથી વંચિત ન રહે, એના માટે આપણે નિરંતર કામ કરતા રહીએ એ જ અપેક્ષા સાથે આ સૌ દીકરીઓને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.